એમને ક્યાંય કોઈ વાત અથવા તો જે ભૂતકાળની જે રીતો હતી, વોકઆઉટ કરવો, બહાર જઈ અને નિવેદનો આપવા, એ તક નહોતી મળી. એટલે હાથે કરી આજે આ મુદ્દો ઉપસ્થિત કરી મંત્રીશ્રી યોગ્ય રીતે અને વ્યવસ્થિત જવાબ આપતા હતા, છતાં પણ આ પ્રશ્નમાં એ લોકોએ અવાજો કરી, હોબાળો કરી અને જે રીતે ગૃહની કાર્યવાહી ખોરવવાની પ્રક્રિયા કરી, કોઈને ન બોલવા દેવું, પ્રશ્નોત્તરી જેવો મહત્વનો કાળ, અને એ કાળમાં આગામી પ્રશ્નોની પણ ચર્ચા ના થાય એ પ્રકારનું વાતાવરણ સર્જતા એમને આજના દિવસ માટે ગૃહમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા છે અને મારી દ્રષ્ટિએ બિલકુલ યોગ્ય છે. પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય ને પ્રજાનો અવાજ જ્યારે વિપક્ષ બને ત્યારે વિપક્ષને ગૃહમાંથી કેવી રીતે બહાર કાઢી મૂકવા એવો પ્રયત્ન થઈ રહ્યો છે. આ બહુમતીના જોરે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લોકશાહીની હત્યા બરાબર છે. કે ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા એ સામાન્ય દલિત સમાજનો પરિવાર હોય, આદિવાસી સમાજનો હોય, કોઈ પણ ગરીબ સમાજ હોય, એની પાયાની જરૂરિયાત માટે વપરાવા જોઈએ, ખર્ચ થવા જોઈએ. એ જ પૈસા 21 કરોડ જેવી માતબાર રકમ નકલી કચેરીઓ ખોલીને જો બારોબાર નકલી અધિકારીઓ અને અસલી લોકોના મેળાપણીપણાથી લઈ જતા હોય તો શું એના માટે વિપક્ષે ચૂપ રહેવાનું? એના માટે ખોટા જવાબ આપતા હોય તો શું અમારે ચૂપ બેસી રહેવાનું? અને વિધાનસભાના નિયમોના આધીન અમે અમારી જગ્યા પર ઊભા રહીને વિરોધ કર્યો. અમે જ્યારે વોકઆઉટ કરતા હતા ત્યારે પણ એમના મંત્રીશ્રી તરફથી ઊભા થઈને એનો જવાબ આપીએ છીએ એમ કહીને રોકવાનો પ્રયત્ન કર્યો તો અમે રોકાયા. પણ ફરી અમે અધ્યક્ષશ્રીને વિનંતી કરી કે આ ઉડાવ જવાબ આપે છે, જૂના કૌભાંડોની વાત કરે છે, પણ 8 વર્ષથી નકલીનું રાજ ચાલે છે એની વાત નથી કરતા. તો એના માટે અમારી જગ્યા પર જ ઊભા છીએ. અમે કોઈ વેલમાં નથી ગયા, કોઈ અસભ્ય વર્તન નથી કર્યું. ફક્ત ને ફક્ત નકલી કાંડને ખુલ્લું પાડવા માટે વિરોધ પ્રદર્શન કર્યું છે, નિયમોને આધીન કર્યું છે, પણ બહુમતીના જોરે. લોકશાહીનું મંદિર છે. અમને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યાં પણ ખોટું થતું હોય, જ્યાં પણ સરકારના બજેટના પૈસા વેડફાતા હોય, ભ્રષ્ટાચાર થતો હોય, કૌભાંડ થતું હોય, તો એ માટે બોલવાનો અધિકાર છે. અને એ અધિકાર ના વાપરી શકીએ એટલા માટે બહુમતીના જોરે અમને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગને બીજી માગણીઓની ચર્ચા છે, જેમાં પણ સરકારનો ગેરવહીવટ ને નાણાંનો વેડફાટને ઉજાગર કરવાનો છે. તો એ ચર્ચામાં ભાગ ના લઈ શકીએ એટલા માટે બધાને નિયમોનું ઉલ્લંઘન કરીને સસ્પેન્ડ કરવામાં આવે. રાજ્ય સરકાર કોઈ પણ ફરિયાદના આધારે નહીં, પરંતુ જ્યાં આગળ ક્યાંય ફેક પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય તો એ પ્રવૃત્તિમાં જાતે સુઓ મોટો કરી અને એના એક્શન લીધેલા છે. નથી કોઈ વિરોધ પક્ષ કોંગ્રેસે રજૂઆત કરી, કોઈ પત્રકાર અથવા તો કોઈ પણ પ્રકારની માહિતી મળે અને સરકારે કાર્યવાહી કરી છે એવું નહીં, પરંતુ સરકારશ્રીના ધ્યાનમાં આવતા તરત જ આવા પ્રકારની જે પણ કોઈ પ્રવૃત્તિ થતી હોય એના ઉપર સરકારે સુઓ મોટો લઈ અને આ પગલાં લીધા છે. અત્યારે ગૃહની અંદર ખૂબ સરસ રીતે, સારી રીતે પ્રશ્નોના જવાબ, ચર્ચાઓ પણ થતી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આખા સત્ર દરમિયાન એમને ક્યાંય કોઈ વાત અથવા તો જે ભૂતકાળની જે રીતો હતી, વોકઆઉટ કરવો, બહાર જઈ અને નિવેદનો આપવા, એ તક નહોતી મળી. એટલે હાથે કરી આજે આ મુદ્દો ઉપસ્થિત કરી મંત્રીશ્રી યોગ્ય રીતે અને વ્યવસ્થિત જવાબ આપતા હતા, છતાં પણ આ પ્રશ્નમાં એ લોકોએ અવાજો કરી, હોબાળો કરી અને જે રીતે ગૃહની કાર્યવાહી ખોરવવાની પ્રક્રિયા કરી, કોઈને ન બોલવા દેવું, પ્રશ્નોત્તરી જેવો મહત્વનો કાળ, અને એ કાળમાં આગામી પ્રશ્નોની પણ ચર્ચા ના થાય એ પ્રકારનું વાતાવરણ સર્જતા એમને આજના દિવસ માટે ગૃહમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા છે અને મારી દ્રષ્ટિએ બિલકુલ યોગ્ય છે. આ સમગ્ર નકલી કચેરીઓનો જે ઘટસ્ફોટમાં જે લોકો પણ સંડોવાયા છે, એક નિવૃત્ત IAS અધિકારી અને ચાલુ કર્મચારીઓ પણ, જે ચાર્જશીટ આપણે રજૂ કરી છે એમાં તમામને આપણે સમાવી લીધા છે અને ખૂબ ગંભીર પ્રકારની કલમો દ્વારા અને આ પ્રકારની પ્રવૃત્તિઓ
જે કરતા ઈસમો એ ઈસમો વિરુદ્ધ ખૂબ સારી રીતે ચાર્જશીટ આપણે રજૂ કરી છે. ચોક્કસ આમાં રાજ્ય સરકાર દ્વારા જે ચાર્જશીટ કરવામાં આવી છે એમાં તમામે તમામ ઈસમો કે જેમાં સરકારની સાથે પણ જોડાયેલા હોય, નિવૃત્ત સરકારી અધિકારીઓ હોય કે એ સિવાયના પણ કોઈ લોકો સામેલ હોય, તમામની સામે કાર્યવાહી કરી છે. અને ખાસ આ કોઈ દ્વારા મળતી માહિતીના આધારે આ પોલીસ ફરિયાદ નથી કરી, પરંતુ ધ્યાને આવતા તરત જ આ પ્રકારની કાર્યવાહી આપણે હાથ ધરી છે. અને બાકીના જે એસ્પિરેશનલ જે ડિસ્ટ્રિક્ટ અને તાલુકા છે એમાં પણ આ બાબતની વિગતે તપાસ કરી અને જેટલું પણ કંઈ ખોટું મળે તો રાજ્ય સરકાર એના સામે પોલીસ ફરિયાદ અને એના દરેક કિસ્સાઓમાં પગલાં લેવા માટે બિલકુલ તૈયાર છે. અને કોઈ પણ ખોટા માણસને જેને પણ સરકારી નાણાં અને આદિવાસી વિસ્તારમાં યોજનાઓનો લાભ આપવાની જે વૃત્તિ સરકારની છે એમાં કોઈએ આ પ્રકારનું ચીટિંગ કર્યું હોય, આ પ્રકારનો ફ્રોડ કર્યો હોય તો તમામને સખ્ત નશ્યત કરવાનો સરકારશ્રી બિલકુલ ઈરાદો ધરાવે છે. અને કડક હાથે કામ લઈ આ પ્રકારની પ્રવૃત્તિઓ ભવિષ્યમાં ના થાય એની પણ રાજ્ય સરકાર ચિંતા કરે. પ્રશ્ન પૂછ્યો હતો, પરંતુ આદિજાતિ વિભાગમાં પ્રાયોજના અધિકારી એટલે તમામ યોજનાઓ પ્રાયોજના અધિકારીના તાબા હેઠળ ચાલતી હોય છે. એટલે આદિજાતિ વિભાગ માટેની કોઈ સ્પેશિયલ કોઈ પણ પ્રકારની એવી કોઈ ઘટના નહોતી, પરંતુ ઇરિગેશનમાં અથવા તો એ પ્રકારે પાણીને લગતા કેટલાક પ્રોજેક્ટોમાં એ પ્રોજેક્ટ વાઇઝ જે પણ કોઈ આપણે મંજૂરીઓ આપીએ છીએ અને એ જે કામ થતા હોય છે, એટલે એમાં આદિજાતિ વિભાગના અન્ય બીજા પણ કામો હોય છે, એમ ઇરિગેશનના હોય છે, પાણી પુરવઠાના પણ હોય છે. એમ એ કામો આદિજાતિ વિભાગ હેઠળ ન હોવાથી એમને એ પણ કામ નથી એવો જવાબ હોય છે કે દરેક વિભાગને બારકોડ અને કોર્ટેક્સ નંબર આપવામાં આવે છે. કોર્ટેક્સ નંબર તમે નાખો તો જ પૈસા તમારા ખાતામાં જમા થાય. તે કોર્ટેક્સ નંબર આ નકલી કચેરીઓના અધિકારીઓ પાસે કેવી રીતે આવ્યો તો એનો પણ સરકારે કોઈ જવાબ આપ્યો નથી. અને સરકાર કઈ દિશામાં આગળ વધી રહી છે એ કોઈ સ્પષ્ટ નથી. અને આદિવાસીઓને નાણાંનો આવી રીતે દુરુપયોગ થઈને આદિવાસીઓ સહાયથી પણ વંચિત રહ્યા છે, શિક્ષણથી પણ વંચિત રહ્યા છે. અને આદિવાસીઓ પછાતને પછાત રાખવાનું કાવતરું જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી હોય ત્યારે આવી નકલી કાંડનામાં જે જવાબદાર છે, અમારી માંગણી એટલી જ કે નકલીને સાથ આપનાર અસલી સામે પૂરેપૂરી આ 4 વિભાગના અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ, જેમાં સરકાર એમાં ઢાંક પીછોડો કરી રહી છે. એને માટે અમારે આ પ્રશ્ન પૂછવો.